નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો. અલખ ધણી રામદેવ રામાયણમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે નિજ્યા ધર્મમાં, મહાધર્મમાં, સનાતન ધર્મમાં આજે પાખંડવાદ કેમ વધી ગયો છે. તો આજે આપણે જોઈએ છીએ કે અસંખ્ય ધર્મ વધી ગયા છે, અસંખ્ય ગુરુઓ વધી ગયા છે, અસંખ્ય સંપ્રદાયો વધી ગયા છે, અસંખ્ય સાધુઓ વધી ગયા છે, અસંખ્ય કર્મકાંડ વધી ગયા છે, અસંખ્ય કથાઓ વધી ગઈ છે. એનું એક જ કારણ છે કે કોઈને પણ નિજ્ય ધર્મના ટોળામાં ચાલવું નથી. કેમ કે ટોળામાં ચાલવાથી આપણને કોઈ ઓળખતું જ નથી. એટલે જ દરેકનો અહંકાર પોતપોતાનો માર્ગ બનાવે છે. કેમ કે પોતપોતાના માર્ગમાં એમની વાહ વાહ થાય છે, એમને સન્માન મળે છે અને તેમના ત્યાં ભીડ ભેગી થાય છે અને તેમનો ધંધો બહુ જ સારી રીતે ચાલે છે. તો આપણે આજે જોઈએ છીએ કે જ્યાં હીરાનું ઝવેરી હોય, જ્યાં 100 ટચનું સોનું વેચાતું હોય, ત્યાં ભીડ લગભગ આપણને જોવા મળતી નથી. પરંતુ જ્યાં એથી સસ્તું, જ્યાં બકાલું જેને આપણે કહીએ, ત્યાં આપણને ભીડ જોવા મળે છે. તો એટલે સંતોએ કહ્યું કે ભાઈ હીરાનો વેપારી, હીરાની વણજુ તમે કરો ને વેપારી મારા. આ હીરાનો વેપાર છે અને હીરાનો વેપાર તો એ જ કરી શકે કે જે સાચો ઝવેરી હોય, જે સાચો હીરાનો પારખું હોય. અને એના ત્યાં તમને ભીડ નહીં મળે. કેમ કે હીરો ખરીદવાવાળા બહુ ઓછા જ માણસો હોય છે. તો આ ટોળા બધા કેમ ભેગા થાય છે? એના પાછળનું પણ કંઈક રહસ્ય તો હશે જ ને. બધા ધર્મ માટે ભેગા થતા નથી, બધા મુક્તિ માટે ભેગા થતા નથી, પણ ટોળાનું કંઈક રહસ્ય તો હશે જ. જોઈએ આપણે આગળ શું રહસ્ય છે ટોળાનું. તો અને અજ્ઞાની અને ભોળી પ્રજાને પોતપોતાના વાડામાં પૂરે છે, પોતાના પાંજરામાં પૂરે છે. અને જો આપણને આપણા જ ઘરમાં ઉંદર હોય અને એ જ ઉંદરને પાંજરામાં પૂરવો હોય, તો તમે ઘરમાં પાંજરું એકલું લાવીને મૂકશો તો તેમાં એક પણ ઉંદર ફસાવાનું નથી. તો ઉંદરને પાંજરામાં લાવવા માટે, ઉંદરને પાંજરામાં ફસાવવા માટે પાંજરામાં મીઠાઈની લાલચ મૂકવી પડે છે. અને તે ઉંદર મીઠાઈની લાલચે પાંજરામાં પૂરાઈ જાય છે. તેમ આજે સાધુ સંતો ગુરુ કૃપાની લાલચ, કલ્યાણની લાલચ, પુણ્યની લાલચ, મોક્ષની લાલચ, સ્વર્ગની લાલચ, વૈકુંઠની લાલચ, મુક્તિની લાલચ, 84ના બંધનમાંથી મુક્ત થવાની લાલચ રૂપી આવી અનેક પ્રકારની મીઠાઈઓ સાધુ સંતો પાસે હોય છે. અને આ મીઠાઈ ખાવા જતો જ આજની ભોળી પ્રજા, આજની અજ્ઞાન પ્રજા કે જે ધર્મને જાણતી નથી કે ધર્મ શું છે, આવી અજ્ઞાન પ્રજા આ પાંજરામાં પૂરાઈ જાય છે. આવી મીઠાઈની લાલચમાં જ આજની પ્રજાના ટોળે ટોળા વાળામાં બંધાઈ જાય છે.
અને લાલચના કારણે લોકો સંપ્રદાય અને કર્મકાંડના વાળારૂપી પાંજરામાં ફસાઈ જાય છે. અને તમે જુઓ, એક સંપ્રદાય બીજા સંપ્રદાયનો વિરોધ કરતા હોય છે, એક સાધુ બીજા સાધુનો વિરોધ કરતા હોય છે, અને સંપ્રદાયમાં પણ જ્ઞાતિ જાતિનો ભેદભાવ પડેલો હોય છે, ગરીબ અમીરનો ભેદભાવ હોય છે, નાના મોટાનો ભેદભાવ હોય છે. તો જેના ઉપર ભેદભાવનું આવરણ, જ્ઞાતિ જાતિનું આવરણ, રાગ દ્વેષનું આવરણ, દ્વૈત ભાવનું આવરણ, અને હું પોતે કંઈક છું, હું કંઈક થઈ ગયો છું, હું મોટો ગુરુ છું, હું સાધુ છું, હું ગાદીપતિ છું, મારું સન્માન થવું જોઈએ, મને ઊંચું આસન મળવું જ જોઈએ, આવું હુંપણાનું આવરણ લાગેલું છે. તે બીજ ક્યારેય તૂટતું નથી અને નિજ્ય ધર્મને અલખ ધણીને જાણી શકતું જ નથી. કે અહંકારનું આવરણ તૂટે તો જ આ ધણી સમજાય એવો છે. પરંતુ જેના ઉપર અહંકારનું આવરણ પડેલું છે એવા માણસો ભવિષ્યમાં અલગ ધણીને નિજ્ય ધર્મને ઓળખી શકવાના નથી. હા, આવા માણસો એમનો ધંધો ચલાવી શકશે, પાપના પોટલા બાંધી શકશે, વગર પૈસે એમની જિંદગી એસો આરામમાં જીવી શકશે, લોકોને ફોસલાવી શકશે. કે લોકોને તો ખબર જ નથી કે શું છે એ, પણ અંદર બેઠેલું સૂક્ષ્મ શરીરને ખબર છે, કારણ શરીરને ખબર છે કે તમે કેવા છો. તો એ કારણ શરીરમાં તમારા કારણો, કારણ શરીરમાં આખા જીવનનો ઇતિહાસ, જેમ એક પિક્ચરનું રીલ શરૂ થાય છે 3 કલાકનું, એવી જ રીતે સૂક્ષ્મ કારણ શરીર અને સૂક્ષ્મ શરીરમાં એક આપણું રીલ ઊભું થાય છે કે તમે કેવા છો. એ રીલ તો ક્યાંય બહાર જવાનું નથી અને એમાં કોઈની લાગવગ ચાલે એવી જ નહીં. તમે જો સારા કર્મ કરો તો તમારું રીલ સારું બનશે, તમારી આભા સારી બનશે. તમે જો ખરાબ કર્મ કર્યા છે, લોકોની સાથે છેતર, અને તમે છેતરો છો કોને? અત્યારના માણે એમ કે મારી પાસે કોઈ શિષ્ય આવ્યો, તું મારું માનો કે હું પંકજને છેતરી ગયો. પણ પંકજ તો શરીરનું નામ છે, શરીરનું નામ પંકજ છે, પણ પંકજ જે અંદર બેઠો એ તો પંકજ છે જ નહીં. તો તમે પોતે અંશ હો, અને અંશ દીકરો માને કેવી રીતે છેતરી શકે, નાનો મોટાને કેવી રીતે છેતરી શકીએ? અને એનો ભેદ હસ્તો રહેતો જ નથી. એનો દંડ પ્રકૃતિ એનો દંડ આપે છે, પરમ તત્વ એનો દંડ આપણને આપે છે. તો એ જ આપણે જોઈએ કે નિજ્ય ધર્મને જાણ્યો, અને જેમ આકાશમાં સૂર્ય ઉગેલો હોય છે અને તે સૂર્ય આખા જગતને પ્રકાશ આપે છે, પરંતુ એ જ સૂર્યના સામે જ્યારે વાદળ આવે છે ત્યારે તે વાદળમાં સૂર્યના પ્રકાશને ઢોકી દેશે. એટલે તે પ્રકાશ પૃથ્વી ઉપર પ્રકાશ આપતો બંધ થઈ જાય છે, પૃથ્વી પર એ પ્રકાશ આવતો નથી. તો એનો મતલબ એવો ન સમજી લેવું કે સૂર્ય પ્રકાશમાન નથી. સૂર્ય તો પ્રકાશિત જ છે, સૂર્ય તો પ્રકાશમાન જ છે. સૂર્યમાં તો એનો એ જ પ્રકાશ ભર્યો છે. સૂર્યનો પ્રકાશ વાદળોનું આવરણ આપવાથી સૂર્યનો પ્રકાશ બિલકુલ ઓછો થયો જ નથી, પરંતુ વાદળના આવરણથી સૂર્ય ઢંકાયેલો છે. એવી જ રીતે નિજ્ય ધર્મ એક પ્રકાશિત સૂર્ય છે, પરંતુ સમય અને કાળે
પાખંડવાદવાળો, ધર્મનો ધંધો બનાવનારા, આવા વાદળો, રાગદ્વેષના વાદળો, દ્વૈત ભાવના વાદળો અને ધર્મના વાળા બનાવવાના વાદળો, જ્ઞાતિ જાતિના વાદળો, અધર્મના વાદળો અને હું પદના વાદળો આવીને આ નિત્ય ધર્મરૂપી સૂર્યને ઢાંકી દીધો હતો. અને રામદેવજીએ આ બધા જ વાદળોને હટાવી દઈને નિત્ય ધર્મની જ્યોત પ્રગટ કરી છે. આ જૂના ધર્મને તાજો કર્યો છે અને તે પોતે જ અલખ ધણી છે. કેમ કે દેહ હોવા છતાં રામદેવજી દેહધારી નથી અને આપણને મનુષ્ય જન્મ મળ્યો છે. તો આ મનુષ્ય જન્મ દેવોને પણ દુર્લભ છે. કેમ કે મનુષ્ય જન્મમાં જ આપણે આત્મારૂપી સાચા હીરાને જાણી શકીએ છીએ. પરંતુ આપણે મનુષ્ય જન્મમાં આવીને પણ આપણે આ કિંમતી હીરાને પંચભૂતોના કચરામાં, 5 જ્ઞાનેન્દ્રિયોનો કચરો, 5 કર્મેન્દ્રિયોનો કચરો, વિષય વાસનાનો કચરો, મન, બુદ્ધિ અને અહંકારના કચરામાં, મોહના ઝઘડામાં, લોભના ઝઘડામાં, કામના ઝઘડામાં, સન્માનના ઝઘડામાં, અહંકારના ઝઘડામાં આપણે આપણો આત્મા રૂપી કિંમતી હીરો વાસનાઓના કચરામાં ખોઈ બેઠા છીએ. અને હીરાને આપણે ખોયો છે આપણે વાસનાઓમાં અને ગોતીએ છીએ એને ક્યાં? મંદિર મહાદેવોમાં ગોતીએ છીએ. પહાડો, નદીઓમાં, મંદિરોમાં, તીર્થસ્થાનોમાં આપણે એને ગોતી રહ્યા છીએ. કર્મકાંડોમાં અને શાસ્ત્રોમાં આપણે આ હીરાને ગોતી રહ્યા છીએ. પરંતુ તે હીરો તો આપણા અંદર જ પડ્યો છે. તો તેના ઉપર વાસનાનો કચરો આપણે નાખી દીધો છે. પરંતુ એ આપણે ધ્યાનરૂપી અગ્નિથી વાસનાનો કચરો બાળી નાખીએ તો તે હીરો ચમકીલો થઈ જશે. કારણ કે કોઈ પણ વસ્તુને બાળવાથી જ એના અંદરનો કચરો બળી જાય ત્યારે એ વસ્તુ ચમકદાર બને છે. લોખંડને કાટ લાગ્યો હોય પરંતુ તમે ભઠ્ઠીમાં નાખો તો કાટ બળી ગયા તો 100% લોખંડ ઓરિજિનલ થઈ જાય. સોનાને પણ તપાયા વગર એને તેજ આવતું નથી. તો આપણે આ હીરો ખોઈ નાખ્યો છે આપણા 5-25ના ઝઘડામાં. કામનો ઝઘડો, વિષય વાસનાનો ઝઘડો તો આપણને મળી જાય. પણ આપણે જે વાસનાઓની પાછળ દીવાના બનીને દોડી રહ્યા છીએ તેમાંથી એક પણ વાસના સાથે આવતી નથી. એટલે જ તેને કચરો કહેવાય છે. આને આપણી સંસારની સંપત્તિને કચરો કેમ કીધો? કે આપણી સાથે જે આવે તે આપણું કહેવાય. પણ મરી ગયા પછી આ બધી સંપત્તિ મૃત્યુ પછી કચરો થઈ જાય છે. એટલે જ આ સંપત્તિને કચરો કહ્યો છે. એટલે સંતોએ કહ્યું છે કે 5-25ના ઝઘડામાં મારો હીરો ખોવાયો કચરામાં. તો 5-25ના ઝઘડામાં મારો હીરો ખોવાયો કચરામાં. પૂર્વમાં ગોતું હું તો પશ્ચિમ ગોતું,
પૂર્વમાં ગોતું તો પશ્ચિમ ગોતું મારા પડખામાં, ગોતું મારા ફળિયામાં, મારો હીરો ખોવાયો કચરામાં. ગંગામાં ગોતું તો યમુનામાં ગોતું, ગંગામાં ગોતું તો યમુનામાં ગોતું, ગોતું તીર્થસ્થાનોમાં, ગોતું તીર્થસ્થાનોમાં, મારો હીરો ખોવાયો કચરામાં. 25-25ના ઝઘડામાં, 25-25ના ઝઘડામાં, મારો હીરો ખોવાયો કચરામાં, મારો હીરો ખોવાયો